વર્ષ 2018 પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે આઈપીસીની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધવામાં આવ્યો। તે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો, પણ હાર્દિક સાહેબને આ બધાથી કંઈ ફરક નથી પડતો। એમને તો એવું લાગે છે કે ભાજપના ધારાસભ્ય છે તો એમને કંઈ નહીં થાય। કોર્ટ તો હાજર થવાનો હુકમ કર્યા કરે અને સાહેબ અત્યારે મોજથી જગન્નાથપુરીમાં ફરી રહ્યા છે। પણ સવાલ એ છે કે હાર્દિક પટેલ સામે 2 વખત ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે, છતાં એ બિંદાસ બહાર ફરી રહ્યા છે। અને બીજી બાજુ ગ્લાસ કાંડમાં દેડિયાપાડાના ધારાસભ્યએ જામીન માટે અરજી કરી, એમાં મુદત ઉપર મુદત પડતી જાય છે, છતાં ચૈતર વસાવાને જામીન સુદ્ધા નથી મળી રહ્યા। અને બીજી તરફ ધરપકડ વોરંટ જાહેર થયા છતાં મંદિરોમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે હાર્દિક પટેલ। તમામ લોકો અત્યારે ક્યાંક એ સવાલ પૂછી રહ્યા છે કે સવાલ ખાલી અહીંયા એટલો થઈ રહ્યો છે કે જો તમે ભાજપના ધારાસભ્ય હશો તો તમને કંઈ તકલીફ નહીં પડે અને તમારા ઉપર ભલે ને રાજદ્રોહનો ગુનો પણ કેમ ન હોય, પણ જો તમે બીજા પક્ષના ધારાસભ્ય કે સામાન્ય માણસ હોય તો તમારે જેલમાં પણ જવું પડશે અને તકલીફ પણ વેઠવી પડશે અને તમારા ઉપર ગમે તેવા ગુના પણ લાગુ પડી જશે। ખેર, આજ તો રાજકારણ છે, પણ આપણે હાર્દિક પટેલને સાંભળીએ કે તેઓ અત્યારે જે જગ્યા પર છે તેને લઈ તેઓ શું કહી રહ્યા છે। रथ यात्रा के बाद आज पहली बार हमारे गुजरात के कई प्रमुख साथियों के साथ महाप्रभु जी के दर्शन किए हैं और हमारी विधानसभा से कम 750 लोग यहाँ पर श्रीमद् भागवत कथा के रसपान के लिए आए हैं। तो आज उस कथा का रसपान भी किया है और उसके बाद महाप्रभु जी के दर्शन कर पूरे भारतवर्ष के कल्याण की प्रार्थना की। जगन्नाथ जी की पवित्र भूमि हम सबको एक प्रेरणा देती है, चाहे वो जगन्नाथपुरी हो, द्वारिका हो, रामेश्वर हो या बद्रीनाथ हो। ये चारों धामों में से एक है और मैं निश्चित रूप से मानता हूँ कि यहाँ जो दर्शन होते हैं उससे पूरे विश्व का, पूरे भारतवर्ष का कल्याण हो, बस यही प्रार्थना है।